નમસ્કાર મિત્રો, મિસ્ટર કોડિંગ ચેનલમાં આપનું બહુ સ્વાગત છે। મિત્રો, આ વિડીયોનો આપણો ટોપિક છે ટેલીમાં બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને અન્ય રિપોર્ટ કઈ રીતે જોવા। મિત્રો, આ વિડીયોમાં આપણે જે અત્યાર સુધીમાં જેટલી એન્ટ્રી કરેલી છે, સેલ્સ વાઉચર, પરચેસ, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ, આ તમામ પ્રકારની જે એન્ટ્રી આપણે કરેલી છે એ એન્ટ્રી હવે આપણે જોવી છે કે કઈ તારીખે કઈ એન્ટ્રી કરેલી છે અથવા કયા મહિનામાં કુલ કેટલી એન્ટ્રી થયેલી છે। આ તમામ રિપોર્ટ્સ આપણે જોવા હોય તો એ કઈ રીતે જોવા એ આ વિડીયોમાં આપણે શીખશું। આ તમામ માહિતી જોતા પહેલાં આપણે થોડીક જે એકાઉન્ટિંગની ટર્મ્સ છે એ જાણી લઈએ। મિત્રો, પહેલી ટર્મ્સ છે બેલેન્સ શીટ। મિત્રો, બેલેન્સ શીટને ગુજરાતીમાં પાક્કું સરવૈયું કહેવામાં આવે છે। અને પાક્કું સરવૈયું એટલે શું? મિત્રો, વર્ષના અંતે ધંધાની જે આર્થિક સ્થિતિ જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે ને તેને બેલેન્સ શીટ કહે છે, એટલે કે પાક્કું સરવૈયું કરે છે। મિત્રો, હિસાબી વર્ષ હોય જે ફાઇનાન્શિયલ યર આપણે કહીએ છીએ એ ફાઇનાન્શિયલ યરના છેલ્લા દિવસે ધંધામાં કેટલું લેણું છે, કેટલું દેવું છે, કેટલી મિલકત અને કેટલી મૂડી છે તે આ બેલેન્સ શીટ પરથી જાણી શકાય। લેણું એટલે મિત્રો આપણે જે કોઈ વેચાણ કરેલ છે એ વેચાણ કર્યા પછી જે રૂપિયા લેવાના બાકી છે તે આપણું લેણું કહેવાશે। દેવું એટલે આપણે માલની ખરીદી કરેલી હોય અને પૈસા ચૂકવવાના બાકી હોય તો તે આપણું દેવું કહેવાશે। તો વર્ષના અંતે, હિસાબી વર્ષના અંતે ધંધામાં કેટલું લેણું, દેવું, મિલકત અને મૂડી છે તે આ બેલેન્સ શીટ પરથી જાણી શકાય। ત્યારબાદ મિત્રો છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ગુજરાતીમાં કહેવાશે નફા નુકસાન ખાતું। મિત્રો, વર્ષ દરમિયાન ધંધામાં કેટલો નફો કે કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે। હવે મિત્રો, નફા નુકસાન ખાતું જોતા પહેલાં અહીંયા આપણે થોડું જાણવું પડશે ગ્રોસ પ્રોફિટ અથવા ગ્રોસ લોસ એટલે શું। ગ્રોસ પ્રોફિટ એટલે કાચો નફો અને ગ્રોસ લોસ એટલે કાચી ખોટ। હવે મિત્રો, આ કાચો નફો અને કાચી ખોટ એટલે શું? હવે મિત્રો, જ્યારે વર્ષ દરમિયાન આપણે માલની ખરીદ વેચાણ દ્વારા, મિત્રો અહીંયા થોડું ધ્યાન રાખીને સમજજો, વર્ષ દરમિયાન ફક્ત માલની ખરીદ અને વેચાણ દ્વારા ધંધામાં જે આવક થઈ હોય આ આવકમાંથી ફક્ત ડાયરેક્ટ એક્સપેન્સીસ બાદ કરતા વધતી રકમને કાચો નફો અથવા કાચી ખોટ કહે છે। હવે મિત્રો, વર્ષ દરમિયાન આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ તે વસ્તુના વેચાણ કરવા માટે કાચા માલની ખરીદી કરેલી હોય અને તેની ઉપર અમુક ડાયરેક્ટ એક્સપેન્સીસ જેવા કે ઇલેક્ટ્રિક ખર્ચ, લારી ભાડું, મજૂરી ખર્ચ, આવા જે ખર્ચ છે એ ખર્ચ લાગેલા હોય તો એ બધા ડાયરેક્ટ એક્સપેન્સ છે। મિત્રો, ડાયરેક્ટ એક્સપેન્સ વિશે આપણે વિસ્તૃત માહિતી વિડીયો પાર્ટ નંબર 8 પેમેન્ટ વાઉચરમાં આપણે જોયેલી હતી। જો તમે એ ન જોયું હોય તો તમે પહેલેથી બધા વિડીયો તમામ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો, જેથી કરીને જે નેક્સ્ટ વિડીયો આપણા આવશે જીએસટી સાથેનું ટેલી તે તમને સમજવામાં એકદમ સરળ રહેશે। તો તમે અત્યાર સુધીના જો વિડીયો ન જોયા હોય તો બધા સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો। તો મિત્રો, અહીંયા વાત હતી ગ્રોસ પ્રોફિટ અથવા ગ્રોસ લોસની। તો મિત્રો, વર્ષ દરમિયાન ખરીદ વેચાણ દ્વારા જે પણ આવક થયેલ હોય તે આવકમાંથી આપણે ડાયરેક્ટ એક્સપેન્સને બાદ કરી અને જે રકમ વધે છે તેને કાચો નફો અથવા કાચી ખોટ કહેવાય। હવે મિત્રો, ખરીદી અને સીધા ખર્ચા કરતાં વેચાણ વધારે હોય તો કાચો નફો થશે અને જો ખરીદી અને સીધા ખર્ચા કરતાં વેચાણ ઓછું હોય તો કાચી ખોટ થશે। વધારે તમને મિત્રો અહીંયા ઉદાહરણ સાથે સમજાવું। મિત્રો, આપણે પહેલાં જોઈએ કાચો નફો। મિત્રો, અહીંયા આપણી ખરીદી વર્ષ દરમિયાન ખરીદી છે 10,000 અને વર્ષ દરમિયાન સીધા ખર્ચા એટલે કે ડાયરેક્ટ એક્સપેન્સ છે ₹5,000। તો ખરીદી અને સીધા ખર્ચા કુલ 15,000 આપણે વર્ષ દરમિયાન ખર્ચો થયેલ છે। હવે વર્ષ દરમિયાનનું વેચાણ છે ₹25,000। તો મિત્રો, 25,000માંથી આપણે 15,000 બાદ કરીએ તો જે 10,000 આપણને મળે છે તે આપણો કાચો નફો કહેવાય, ગ્રોસ પ્રોફિટ કહેવાય। હવે તેવી જ રીતે મિત્રો, વર્ષ દરમિયાન આપણે ખરીદી 10,000 રૂપિયાની કરેલી છે, સીધા ખર્ચા ₹5,000 છે, કુલ 15,000 અને વર્ષ દરમિયાન આપણે ફક્ત 12,000નું વેચાણ કરેલ છે। તો 15,000માંથી 12,000 આપણે બાદ કરી, ખરીદી પ્લસ સીધા ખર્ચામાંથી વેચાણ બાદ કરી અને જે 3,000 મળે છે તે કાચી ખોટ છે। મિત્રો, વેચાણ ઓછું હોય ત્યારે ખોટ થાય, વેચાણ વધારે હોય ત્યારે પ્રોફિટ થાય। હવે ત્યારબાદ મિત્રો, નેટ પ્રોફિટ અને નેટ લોસ। નેટ પ્રોફિટ એટલે ચોખ્ખો નફો અને નેટ લોસ એટલે ચોખ્ખી ખોટ।
મિત્રો ચોખ્ખો નફો એટલે શું? મિત્રો કાચો નફો જે મળે છે એમાંથી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ બાદ કરીને અને જે રકમ મળે એ ચોખ્ખો નફો કહેવાય. મિત્રો કાચો નફો એટલે શું એ આપણે હમણાં આગળ જોયું કે જે ખરીદ વેચાણ દ્વારા જે આવક થયેલ છે તેમાંથી આપણે ડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરીએ એટલે કાચો નફો મળે. અને મિત્રો આ કાચા નફામાંથી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ બાદ કરીએ એટલે ચોખ્ખો નફો મળે. હવે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કેવા ખર્ચા? જે ઓફિસને લગતા ખર્ચા છે, સ્ટેશનરીનો ખર્ચ છે, નાસ્તા પાણીનો ખર્ચ છે, તો આ તમામ ખર્ચા છે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે. તો આવા ઇનડાયરેક્ટ એક્સપેન્સને કાચા નફામાંથી બાદ કરી અને છેલ્લે જે રકમ મળે તે ચોખ્ખો નફો કહેવાય. તેવી જ રીતે મિત્રો ખોટ, કાચી ખોટમાંથી વર્ષ દરમિયાન થયેલા ઇનડાયરેક્ટ એક્સપેન્સને બાદ કરી અને જે રકમ મળે તેને ચોખ્ખી ખોટ કહેવાય. તો મિત્રો આ હતી થોડીક એકાઉન્ટિંગની ટર્મ્સ. હવે આપણે આ અલગ અલગ રિપોર્ટ ટેલીની અંદર જોઈ લઈએ. હવે મિત્રો મેં અહીંયા ટેલી સોફ્ટવેર સ્ટાર્ટ કરી દીધો છે. અહીંયા આપણે વર્ક ઇન એજ્યુકેશનલ મોડમાં જઈશું, ત્યાં જઈને ક્લિક કરશું અથવા તેની જે શોર્ટકટ કીટ છે Alt+W કી પ્રેસ કરશું. હવે મિત્રો અહીંયા આપણું ટેલી સ્ટાર્ટ થઈ ગયું છે. મિત્રો અહીંયા જે પહેલી કંપની બનાવેલી છે એ બાય ડિફોલ્ટ સિલેક્ટ રહેશે. તો અહીંયા અત્યાર સુધી આપણે જે તમામ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરેલી છે તે કંપની અહીંયા આપણે ઓપન કરી લઈએ. તો અત્યાર સુધીમાં આપણે શિવાજી ઇન્ફોટેકની અંદર તમામ પ્રકારની એન્ટ્રી કરેલી છે, તો આપણે તેને અહીંયા ઓપન કરવી પડશે. તો મિત્રો અહીંયા જે કંપની અત્યારે ઓપન છે એને શટ કરવા માટે શોર્ટકટ કી છે Alt+F1. હું અહીંયા પ્રેસ કરીશ Alt+F1. હવે અહીંયા કંપની ઇન્ફોની અંદર સિલેક્ટ કંપની ઉપર જઈ એન્ટર કી પ્રેસ કરશું. ત્યાં સુધીમાં આપણે જેટલી કંપની બનાવેલી છે તમામનું લિસ્ટ આવશે. તેમાંથી આપણે શિવાજી ઇન્ફોટેક ઉપર સિલેક્ટ કરી અને એન્ટર કી પ્રેસ કરશું એટલે શિવાજી ઇન્ફોટેક અહીંયા કંપની ઓપન થઈ જશે. હવે મિત્રો અત્યાર સુધીમાં આપણે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શનની જે એન્ટ્રી કરેલી છે તેના અલગ અલગ આપણે રિપોર્ટ્સ હવે અહીંયા આપણે જોશું. હવે મિત્રો પહેલો રિપોર્ટ આપણે જોશું બેલેન્સ શીટ. તો મિત્રો અહીંયા રિપોર્ટ્સની નીચે પહેલું જ ઓપ્શન છે બેલેન્સ શીટ. ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે મિત્રો આ આપણી જે શિવાજી ઇન્ફોટેક છે તેની બેલેન્સ શીટ ઓપન થઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા બેલેન્સ શીટ જોતા પહેલાં તમારે એક ધ્યાન રાખવું પડશે કે આ જે બેલેન્સ શીટ અત્યારે ડિસ્પ્લે થાય છે એ કયા દિવસ સુધીના ટ્રાન્ઝેક્શનની ડિસ્પ્લે થાય છે. તો અહીંયા ટ્રાન્ઝેક્શનની ડેટ લખેલી હશે. તો અત્યારે જે આ તમામ જે રકમ જે આંકડા દેખાય છે એ 31 ડિસેમ્બર 2020 સુધીના છે. તો મિત્રો અહીંયા તમારે ડેટ સેટ કરવી પડશે, તમારે પીરિયડ આખો સેટ કરવો પડશે કે તમારે કયા પીરિયડ સુધીનું આ બેલેન્સ શીટ તમારે જોવી છે. તો તેના માટે આપણે જે ટાઈમ પીરિયડ છે એ સેટ કરવો પડશે. ટાઈમ પીરિયડ સેટ કરવા માટે અહીંયા ક્લિક પણ કરી શકો છો અને તેની શોર્ટકટ કી છે F2 પણ પ્રેસ કરી શકો છો. હવે અહીંયા ચેન્જ પીરિયડમાં પૂછે છે કે તમારે કઈ તારીખથી શરૂ કરીને કયા તારીખ સુધીની બેલેન્સ શીટ જોવી છે. તો અહીંયા આપણે લખશું 1/4/2020 અને અહીંયા ફાઇનાન્શિયલ યરની જે છેલ્લી તારીખ હોય છે એ આપણે અહીંયા લખવાની રહે 31/3/2021. જે ફાઇનાન્શિયલ યરની છેલ્લી તારીખ છે તે આપણે અહીંયા એન્ટર કરેલી છે. તો મિત્રો હવે આ જે બેલેન્સ શીટ બતાવે છે એ વર્ષ દરમિયાન જે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન થયેલા છે તે ટ્રાન્ઝેક્શનમાંથી કેટલું લેણું, કેટલું દેવું, કેટલી મિલકત અને કેટલી મૂડી છે તેનું સમરી અહીંયા બતાવે છે. હવે મિત્રો અહીંયા જે પણ વસ્તુ બતાવે છે તે ડિટેલ્ડમાં જોવી હોય તો અહીંયા એક ઓપ્શન આપેલું છે ડિટેલ્ડનું, ત્યાં જઈને ક્લિક પણ કરી શકો છો અથવા તેની શોર્ટકટ કી છે Alt+F1. હવે મિત્રો અહીંયા Alt+F1 હું જેવું પ્રેસ કરીશ એવી તમામ અહીંયા થોડી ડિટેલમાં આ બધી ઇન્ફોર્મેશન આવી જશે. હવે મિત્રો અહીંયા જે બોલ્ડ અક્ષરમાં છે તે હેડિંગ છે અને તેની નીચે તેનું વધારાની ડિટેલ છે. હવે મિત્રો એક કેપિટલ એકાઉન્ટ, હવે ધંધાનો માલિક છે તેનું મૂડી ખાતું, તો તેની મૂડી અત્યારે કેટલી છે 5 લાખ છે અને હવે આ 5 લાખ ધંધાનો માલિક કઈ તારીખે કઈ રીતે લાવ્યો તે જોવું હોય તો અહીંયા નીચે માહિતી છે ઓનર્સ કેપિટલ એકાઉન્ટ. તો ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશો એટલે અહીંયા મંથ વાઇઝ લિસ્ટ આવશે કે કયા મહિનામાં કેટલી મૂડી આવેલી છે. તો અહીંયા જુલાઈમાં 2 લાખ છે અને ઓગસ્ટમાં 3 લાખ છે. હવે વધારે ડિટેલમાં આપણે જોવું છે કે જુલાઈમાં કઈ તારીખે, તો આપણે જુલાઈના મંથ ઉપર જઈ એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા બતાવશે કે 31/7/2020 રોજ ધંધાનો માલિક રોકડ રકમ ધંધામાં લાવેલ છે. હવે આ વિન્ડોમાંથી બહાર નીકળવા માટે એસ્કેપ કી, ફરી બહાર નીકળવા માટે એસ્કેપ કી
હવે ફરીથી આપણે બેલેન્સ શીટમાં આવી ગયા. હવે મિત્રો ધંધામાં કેટલી લાયબિલિટી છે, તો અહીંયા કરંટ લાયબિલિટી કુલ બતાવે છે 6500. હવે મિત્રો લાયબિલિટી એટલે શું? મિત્રો જે વ્યક્તિ અથવા પેઢી પાસેથી આપણે માલની ખરીદી કરેલી હોય અને તે માલની ખરીદી આપણે ઉધાર કરેલી હોય અને તેના નાણાં વર્ષ દરમિયાન વર્ષ પૂરું થઈ જાય છતાં આપણે ચૂકવેલા ન હોય, એટલે કે ચૂકવવાના બાકી હોય, તો તે બધા સન્ડરી ક્રેડિટર કહેવાય. તો અહીંયા આપણે વર્ષના અંતે કેટલા એવા વ્યક્તિ છે કે જેને પૈસા ચૂકવવાના બાકી છે અથવા ધંધામાં કુલ કેટલી અમાઉન્ટ ચૂકવવાની બાકી છે, તો તે અહીંયા કરંટ લાયબિલિટીમાં બતાવશે. અને કરંટ લાયબિલિટી નીચે લિસ્ટ બતાવશે કે કયા કયા એકાઉન્ટ છે કે જેમાં રકમ ચૂકવવાની બાકી છે. તો અત્યારે અહીંયા એક જ ડિટેલ બતાવે છે, સન્ડરી ક્રેડિટર. તો હવે મિત્રો કયા કયા સન્ડરી ક્રેડિટર છે કે જેને આપણે રૂપિયા ચૂકવવાના બાકી છે એ ડિટેલમાં જોવું હોય તો સન્ડરી ક્રેડિટર ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું તો આખું લિસ્ટ બતાવશે કે IBM કંપનીને 500 રૂપિયા ચૂકવવાના બાકી છે અને સરોજ એન્ટરપ્રાઇઝને 6000 રૂપિયા ચૂકવવાના બાકી છે. હવે આની પણ વધારે ડિટેલ જોવી હોય તો જે તે એકાઉન્ટ ઉપર જે એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા બતાવશે કે આપણે IBM પાસેથી કેટલી અમાઉન્ટનું પરચેસ કરેલું છે અને કેટલું પેમેન્ટ કરેલું છે. તો અહીંયા એપ્રિલમાં ટ્રાન્ઝેક્શન થયેલ છે, તો એપ્રિલ ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા બતાવશે કે આપણે IBM પાસેથી 1000 રૂપિયાનું પરચેસ કર્યું હતું અને 2 તારીખે તેને 500 રૂપિયા પેમેન્ટ કર્યું હતું. હવે બાકી રહ્યા રૂપિયા 500, તો 500 રૂપિયાનું આપણે પેમેન્ટ કરવાનું હજી બાકી છે. તો આ રીતે મિત્રો ધંધાનું જે દેવું છે એ તમામ પ્રકારનું દેવું અહીંયા બતાવશે. હવે તેવી જ રીતે મિત્રો અહીંયા જમણી બાજુ છે, પહેલું ઓપ્શન છે ફિક્સ અસેટ. મિત્રો ધંધાની અંદર કેટલી ફિક્સ અસેટ છે તેનું અહીંયા ટોટલ બતાવશે અને કઈ પ્રકારની ફિક્સ અસેટ છે તે તેની નીચે બતાવશે. મિત્રો ફિક્સ અસેટમાં ફર્નિચર હોઈ શકે, જમીન હોઈ શકે, બિલ્ડિંગ હોઈ શકે, તો આવી તમામ પ્રકારની ફિક્સ અસેટ હોઈ શકે. મિત્રો અત્યાર સુધીમાં આપણે જે ટ્રાન્ઝેક્શન કર્યા એમાં આપણે એક જ ફિક્સ અસેટનો ઉલ્લેખ કર્યો હતો, તે હતું બાઇક. તો અહીંયા આપણી પાસે અત્યારે ફિક્સ અસેટમાં છે બાઇક. હવે અને બાઇકની જે કિંમત છે અત્યારે એ કેટલી છે? 85500. તો હવે તેની વધારે તમારે ડિટેલ માહિતી જોવી હોય તો બાઇક ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશો તો બાઇક એકાઉન્ટ છે એની અહીંયા વધારાની ડિટેલ બતાવશે. અહીંયા બતાવશે કે ઓગસ્ટમાં કંઈક ટ્રાન્ઝેક્શન થયેલું છે, શું ટ્રાન્ઝેક્શન થયેલું છે તે જોવું હોય તો ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશો એટલે બતાવશે કે ધરતી હોન્ડામાંથી આપણે બાઇક 90000માં પરચેસ કરેલું છે. ત્યારબાદ એસ્કેપ કી પ્રેસ કરીને બેક આવી જશું અને અહીંયા મિત્રો 4500ની કંઈક હજી એન્ટ્રી થયેલી છે. તો આ 4500ની એન્ટ્રી શું થયેલી છે તે આપણે જોઈ લઈએ. ડિસેમ્બરમાં કંઈક 4500ની એન્ટ્રી છે, ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા બતાવશે કે આપણે ડિસેમ્બરની અંદર બાઇક ઉપર ઘસારો ગણેલ છે. હવે મિત્રો તમને જો યાદ હોય તો આપણે જનરલ એન્ટ્રીમાં જોયું હતું કે ડેપ્રિસિએશન ઘસારો હોય એની એન્ટ્રી કઈ રીતે કરવી. તો આપણે 31 ડિસેમ્બરે બાઇક ઉપર ઘસારો ગણેલ છે અને તે છે ₹4500નો કે જેની અહીંયા અત્યારે એન્ટ્રી બતાવે છે. તો ફાઇનલ જે બાઇકની વેલ્યુ છે એ 85500 છે. મિત્રો અહીંયા ત્યારબાદ હેડિંગ છે કરંટ અસેટ્સ અને તેની ટોટલ અમાઉન્ટ બતાવે છે ₹4,47,020. હવે કરંટ અસેટ્સમાં કઈ ડિટેલ છે તે એની નીચે બતાવશે. તેમાં પહેલું છે સન્ડરી ડેબિટર. હવે મિત્રો આ સન્ડરી ડેબિટર એટલે શું? મિત્રો ધંધામાં જે વ્યક્તિને આપણે વેચાણ કરેલું છે પણ એ વ્યક્તિ પાસેથી હજી પૈસા આવેલા નથી, એટલે કે ઉધાર વેચાણ કરેલ છે અને પૈસા આવેલા નથી, તે તમામ સન્ડરી ડેબિટર કહેવાય. તો હવે આપણા ધંધામાં આપણે કોની પાસેથી પૈસા લેવાના બાકી છે એ વધારે ડિટેલમાં માહિતી જોવી હોય તો સન્ડરી ડેબિટર ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશો એટલે એ બતાવશે કે અજીત પ્રેમજી પાસેથી 1000 રૂપિયા લેવાના બાકી છે. હવે મિત્રો અહીંયા ધીરુભાઈનું એકાઉન્ટ છે એમાં 5000 ક્રેડિટ સાઇડ બતાવે છે. તો એવું શું કામ થાય છે એ આપણે વધારે જાણવું હોય તો તેની ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા તેનું વધારે ડિટેલમાં માહિતી આવશે. તો એપ્રિલમાં કંઈક એની સાથે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા બતાવશે કે આપણે ધીરુભાઈને ₹5000માં વેચાણ કરેલ હતું અને 2 તારીખે કંઈક 10000નું એની પાસેથી પેમેન્ટ આવેલું છે. તો અહીંયા આપણે વધારે માહિતી જાણવી હોય તો 2/4/2020નું જે ટ્રાન્ઝેક્શન છે ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશો તો મિત્રો અહીંયા હવે આપણને ડિટેલ જાણવા મળશે કે જે 5000નું છે એ પેમેન્ટ તો કરેલું જ છે પણ એની સામે આપણને એડવાન્સ રૂપિયા પણ બીજા 5000 મળેલ છે. તો મિત્રો આ રીતે આપણે વધારે ડિટેલ જાણી શકશું. એસ્કેપ કી પ્રેસ કરીને બહાર આવતા રહીશું.
તો અહીંયા તમામ કંપનીનું અથવા વ્યક્તિનું લિસ્ટ બતાવશે કે જેની પાસેથી આપણે રૂપિયા લેવાના બાકી છે. ઇન્ફોસિસ, મહિન્દ્રા, રોહિત એન્ટરપ્રાઇઝ, શેઠ બ્રધર્સ, ટાટા કંપની તમામ પાસેથી આપણે જે રૂપિયા લેવાના બાકી છે તેનું અહીંયા લિસ્ટ બતાવશે સન્ડ્રી ડેબિટરની અંદર. ત્યારબાદ મિત્રો કેશ ઇન હેન્ડ. મિત્રો ધંધામાં રોકડ રકમ કેટલી પડેલી છે તે અહીંયા બતાવશે કેશ ઇન હેન્ડની અંદર. હવે મિત્રો આપણે એ જાણવું છે કે કઈ તારીખે કેશના ટ્રાન્ઝેક્શન થયેલા છે. તો કેશ ઇન હેન્ડ ઉપર જઈ અને એન્ટર કી પ્રેસ કરશું તો અહીં બતાવશે કે કેશ ઇન હેન્ડ 2,04,220. ફરીથી ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા બતાવશે કે કયા મહિનામાં કેટલી કેશ આવેલ છે અને કેટલી કેશ ગયેલ છે. જે તે મહિનામાં આપણે જોવું હોય તો ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશો એટલે બાકીના વધારાના ટ્રાન્ઝેક્શન તેની અંદર બતાવશે. તો આ રીતે મિત્રો આપણે કેશ ઇન હેન્ડની ડિટેલ વધારે જોઈ શકશો. ત્યારબાદ મિત્રો તેની નીચે છે બેંક એકાઉન્ટ્સ. મિત્રો ધંધામાં જેટલા પણ બેંક એકાઉન્ટ્સ હશે તેની અહીંયા ટોટલ અમાઉન્ટ બતાવે છે કે અત્યારે આપણા જેટલા પણ બેંક એકાઉન્ટ છે તેની કુલ બેંક બેલેન્સ કેટલી છે 2,19,000. હવે ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું તો બતાવશે કે એબીસી બેંકમાં 2,16,000 છે અને એસબીઆઈ બેંકનું જે આપણું ખાતું છે તેની અંદર 3,000 છે. તો આ રીતે તમામ જે એકાઉન્ટ્સ છે તેની ડિટેલ માહિતી જોવા માટે જે તે એકાઉન્ટ્સ ઉપર જઈ અને એન્ટર કી પ્રેસ કરશું એટલે વર્ષ દરમિયાન તેની સાથે જે પણ ટ્રાન્ઝેક્શન થયા છે તે બતાવશે. તો મિત્રો આ હતી બેલેન્સ શીટ. હવે મિત્રો એસ્કેપ કી પ્રેસ કરીને ફરીથી આપણે ગેટવે ઓફ ટેલીમાં આવતા રહીશું. ત્યારબાદ તેની નીચે છે મિત્રો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો આ બતાવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. મિત્રો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અહીંયા બે અલગ અલગ પાર્ટમાં છે. મિત્રો અહીંયા સુધીનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ ગ્રોસ પ્રોફિટ બતાવશે અને ત્યારબાદ નીચેનું જે છે એ નેટ પ્રોફિટ બતાવશે. તો અહીંયા ગ્રોસ પ્રોફિટ બતાવશે અથવા ગ્રોસ લોસ બતાવશે અને અહીંયા બતાવશે નેટ પ્રોફિટ અથવા નેટ લોસ. તો મિત્રો અહીંયા જો તમે ગુજરાતીમાં એકાઉન્ટ થોડું ભણેલા હોય તો ખ્યાલ હશે કે તેમાં વેપાર ખાતું આવતું. વેપાર ખાતાને મિત્રો ઇંગ્લિશમાં કહેવાય ટ્રેડિંગ એકાઉન્ટ. હવે આ જે ગ્રોસ પ્રોફિટ સુધીનું જે અહીંયા છે એ કહેવાય વેપાર ખાતું અને ત્યારબાદ નીચેનું જે છે એ કહેવાય નફા નુકસાન ખાતું. પણ અહીંયા ટેલીની અંદર બંને ટ્રેડિંગ એકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એક સાથે ડિસ્પ્લે કરેલા છે એટલે અહીંયા આખા આ જે ડિટેલ છે તેને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જ કહેશું. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બે ડિટેલ આપણને મળશે, ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ. આ જે માહિતી છે તેને વધારે ડિટેલથી જોવી હોય તો તેનું અહીંયા ઓપ્શન છે ડિટેલ. તેની શોર્ટકટ છે અલ્ટર F1. તો મિત્રો હું અહીં અલ્ટર F1 પ્રેસ કરીશ એટલે ડિટેલમાં માહિતી બતાવશે કે પરચેસ એકાઉન્ટ છે એમાં કુલ 34,500 છે પણ પરચેસ એકાઉન્ટમાં પાછું કહ્યું તો કે પરચેસ છે વર્ષ દરમિયાન ખરીદી કેટલી છે 41,500ની ખરીદી છે અને એમાંથી 7,000 આપણે શું કરેલી છે ખરીદેલો માલ પરત મોકલેલ છે. તેવી જ રીતે ડાયરેક્ટ એક્સપેન્સ કેટલા છે વર્ષ દરમિયાન આપણે ડાયરેક્ટ એક્સપેન્સ કેટલા કરેલા છે 780 અને 780માં કયા ખર્ચા તો કે ઇલેક્ટ્રિસિટી બિલ એક જ છે. અને ત્યારબાદ જમણી બાજુ બતાવશે કે ધંધામાં આપણે વેચાણ કેટલું કરેલું છે. કુલ વેચાણ કરેલું છે 73,800નું અને એમાં વેચાણ 80,300નું છે અને 6,500નું વેચાણ પરત છે. હવે અહીંયા ખરીદી અને જમણી બાજુ વેચાણ અને આ ખરીદ વેચાણમાંથી ડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરી એટલે ગ્રોસ પ્રોફિટ મળે. હવે આ ગ્રોસ પ્રોફિટ મળ્યો એને અહીંયા આગળ લાવ્યા. આ ગ્રોસ પ્રોફિટ છે 38,520 એ તેની જાતે અહીંયા આગળ આવી જશે અને આ જે ગ્રોસ પ્રોફિટ છે તેની અંદરથી જે ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે એ બાદ કરીએ અને જે રકમ મળે તે થશે નેટ પ્રોફિટ. હવે મિત્રો ઇનડાયરેક્ટ એક્સપેન્સને બાદ કરવાના થાય અને જો કોઈ ઇનડાયરેક્ટ ઇન્કમ હોય તો તેને ઉમેરવાની થાય. એ આપણે કોઈ મેન્યુઅલી ઉમેરવાનું નથી, એ ટેલી તેની જાતે ઉમેરી દેશે. તો મિત્રો આપણે તો ફક્ત ખાતા તૈયાર કરવાના, એના ગ્રુપ નક્કી કરવાના અને વાઉચરની એન્ટ્રી કરવાની. બાકીના જે આ રિપોર્ટ્સ છે એ ટેલી એની જાતે તૈયાર કરશે. તો આ એકદમ સરળ છે મિત્રો. હવે મિત્રો આ તમામ ટ્રાન્ઝેક્શન છે એને ડિટેલથી જોવા હોય તો જે ટ્રાન્ઝેક્શન તમારે જોવું હોય ત્યાં જઈ અને એન્ટર કી પ્રેસ કરો. અહીંયા આપણે ડિસ્કાઉન્ટ ગિવન એકાઉન્ટ છે એ જોવું છે તો ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું તો બતાવશે કે આ ટ્રાન્ઝેક્શન કયા મહિનામાં થયેલ છે સપ્ટેમ્બરમાં. તેની વધારે ડિટેલ જોવી હોય તો વધુ આપણે એન્ટર કી પ્રેસ કરશું તો તેમાં બતાવશે કઈ તારીખે અને કોને ડિસ્કાઉન્ટ આપેલ છે. તો આ રીતે તમામ જે ડિટેલ છે તેને આપણે વધારે મંથ વાઇઝ ડેટ વાઇઝ જોવી હોય તો તેની ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું તો તેની વધારાની માહિતી આપણને મળશે.
હવે મિત્રો અહીંયા ફરીથી એસ્કેપ કી પ્રેસ કરી અને બહાર આવતા રહેશો, ગેટવે ઓફ ટેલીમાં આવતા રહેશો. હવે મિત્રો અહીં ત્રીજું ઓપ્શન છે ડિસ્પ્લે. મિત્રો ડિસ્પ્લેની અંદર ઘણા બધા રિપોર્ટ્સ છે. અત્યારે ડિસ્પ્લે ઉપર જઈને આપણે એન્ટર કી પ્રેસ કરશું તો મિત્રો અહીં બીજું ઓપ્શન છે ડે બુક. હવે મિત્રો આ ડે બુક ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશો એટલે અહીંયા તમારે કોઈ એક તારીખે થયેલા તમામ ટ્રાન્ઝેક્શન જોવા હોય તો અહીંયા તમારે ડેટ સેટ કરવાની, તો જે તે ડેટના તમને ટ્રાન્ઝેક્શન બતાવશે. અહીંયા અત્યારે બતાવે છે કે 31 ડિસેમ્બર જે તારીખ છે તે તારીખે કયા કયા ટ્રાન્ઝેક્શન થયેલા છે. હવે મિત્રો અહીંયા ડેટ ઉપર હું ક્લિક કરું અથવા F2 કી પ્રેસ કરીશ તો અહીંયા આપણને ડેટ ચેન્જ કરવા માટે પૂછશે કે તમારે કઈ તારીખના ટ્રાન્ઝેક્શન જોવા છે. તો આપણે જોવું છે 1/7/2020 રોજ કેટલા ટ્રાન્ઝેક્શન થયેલ છે. આટલું કરીને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા બતાવશે કે 1 જુલાઈ 2020 રોજ કુલ 2 ટ્રાન્ઝેક્શન થયેલા છે. હવે કયા કયા ટ્રાન્ઝેક્શન થયેલા છે, વાઉચર ટાઈપ કઈ છે, એક તો કોન્ટ્રા છે અને બીજું સેલ્સ છે. વધારે ડિટેલ જોવી તો તેની પર એન્ટર કી પ્રેસ કરશો એટલે એ આખું વાઉચર ઓપન થઈ જશે. અને આ વાઉચરની અંદર તમારે જો ફેરફાર કરવા હોય તો અહીંથી જ થઈ શકશે. તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. હવે અહીંયા એસ્કેપ કી પ્રેસ કરીને બહાર આવતા રહેશું. હવે મિત્રો અહીંયા તમારે કોઈ એક આખો સમયગાળો હોય, એ સમયગાળાના તમારે ટ્રાન્ઝેક્શન જોવા હોય તો તેના માટે અહીંયા બીજું ઓપ્શન આપેલું છે પીરિયડ્સ અને તેની શોર્ટકટ કી છે અલ્ટર F2. હવે અહીંયા તમને કહેશે કે તમારે કયા સમયગાળાનું ટ્રાન્ઝેક્શનનું લિસ્ટ જોવું છે. તો અહીંયા હું સમયગાળો નાખીશ 1/7/2020 થી 31/7/2020. આટલું કરીને એન્ટર કી પ્રેસ કરીશ એટલે મિત્રો 1/7 થી 31/7 દરમિયાન જેટલા ટ્રાન્ઝેક્શન થયેલા હશે તેનું અહીંયા લિસ્ટ બતાવશે. અને આ લિસ્ટમાં જ તમારે જે ટ્રાન્ઝેક્શન ડિટેઇલ્ડમાં જોવું હોય તો જે તે ટ્રાન્ઝેક્શન ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશો એટલે તે વાઉચર ઓપન થઈ જશે અને તેની માહિતી તમને બતાવશે. હવે અહીંથી બહાર નીકળવા માટે એસ્કેપ કી, ફરીથી એસ્કેપ કી પ્રેસ કરશું. અહીંથી ક્વિટ કરવા માટે પૂછે ત્યારે વાઇપ પ્રેસ કરશું અને ફરીથી આપણે ડે બુકમાં આવી જશું. તો મિત્રો આ રીતે પર્ટિક્યુલર કોઈ તારીખ અથવા સમયગાળાના ટ્રાન્ઝેક્શન જોવા હોય તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ. અહીંથી આપણે ફરીથી એસ્કેપ કી પ્રેસ કરી અને ડિસ્પ્લે મેનુમાં આવી જશું. હવે મિત્રો ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન છે એકાઉન્ટ બુક્સ. મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે. ત્યાં જઈને આપણે એન્ટર કી પ્રેસ કરશું એટલે એકાઉન્ટ બુક્સના આપણે ઓપ્શનમાં આવી જશું. એમાં પહેલું ઓપ્શન છે કેશ અને બેંક બુક. હવે મિત્રો આપણા ધંધામાં કેટલી કેશ અને કેટલી બેંક બેલેન્સ છે તે આપણે અહીંથી પણ જાણી શકશું. તો અહીંયા જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા બતાવશે કે 1 એપ્રિલ 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધીનું આ ડિટેલ બતાવે છે કે જેમાં આપણી પાસે કેશ છે 2,04,220 અને આપણી પાસે કુલ બેંક બેલેન્સ છે 2,19,000 અને તેમાં એબીસી બેંકમાં કેટલા છે અને એસબીઆઈ બેંકમાં કેટલા છે. હવે મિત્રો આ તમારે સમયગાળો ફેરવવો હોય, પીરિયડ ફેરવવો હોય તો એની શોર્ટકટ કી છે, અહીંયા ઓપ્શન આપેલું છે પીરિયડ્સ અને તેની શોર્ટકટ કી છે F2. હવે મિત્રો અહીંયા હું એન્ટર કરું 1/7/2020 થી 31/7/2020 સુધીમાં મારી પાસે કેટલી કેશ હતી અને કેટલી બેંક હતી. આટલું કરીને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા બતાવશે કે કેશ હતી 2,04,220 અને બેંક એકાઉન્ટની બેલેન્સ હતી ફક્ત 9,000. કયા મહિના દરમિયાન? તો કે ફક્ત જુલાઈ મહિના દરમિયાનનું આ ડિટેલ બતાવે છે. તો આ રીતે તમે મંથ વાઇઝ બેંક બેલેન્સ અને કેશ બેલેન્સ જોઈ શકો. હવે ફરીથી મિત્રો અહીં એસ્કેપ કી પ્રેસ કરીને બહાર આવતા રહીશું. હવે મિત્રો આપણે અહીંયા હજુ એકાઉન્ટ બુક્સની અંદર જ છીએ. નીચેનો ઓપ્શન છે લેજર. લેજર ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું મિત્રો એટલે અહીંયા આપણે અત્યાર સુધીમાં જેટલા લેજર બનાવેલા છે એ તમામનું લિસ્ટ બતાવશે. અને આ તમામ લેજરમાંથી જે લેજરની તમારે વર્ષ દરમિયાનની એન્ટ્રી જોવી હોય તો તે લેજર સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને વર્ષ દરમિયાનની એન્ટ્રી બતાવશે. તો મિત્રો અહીંયા આપણે સેલ્સનું લેજર સિલેક્ટ કરી લઈએ. છેલ્લે સુધી નીચે એરો કી પ્રેસ કરીને સેલ્સ લેજર અહીંયા સિલેક્ટ કરશું. ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સેલ્સ લેજરમાં કઈ એન્ટ્રી થયેલ છે ત્યાં બતાવે છે. પણ મિત્રો આપણે આખા વર્ષનો સમયગાળો નાખીએ જેથી કરીને આપણને ખબર પડે કે વર્ષ દરમિયાન કેટલી એન્ટ્રી થયેલ છે. તો અહીંયા હું પીરિયડ એન્ટર કરવા માટે F2 કી પ્રેસ કરીશ. અહીંયા ડેટ સેટ કરશું 1/4/2020 થી 31/3/2021. તો મિત્રો અહીંયા વર્ષ દરમિયાન સેલ્સની કુલ આટલી એન્ટ્રી આપણે કરેલી છે. અહીંયા વાઉચર નંબર બતાવશે, વાઉચર ટાઈપ બતાવશે અને કોને આપણે વેચાણ કરેલ છે તેની અહીંયા પર્ટિક્યુલર્સ બતાવશે અને જમણી બાજુ એની અમાઉન્ટ બતાવશે કે કેટલાનું આપણે વેચાણ કરેલ છે.
ફરીથી આપણે એસ્કેપ કી પ્રેસ કરીને બહાર આવતા રહીશું. તો આ રીતે મિત્રો અહીંથી તમે કોઈ પણ એકાઉન્ટનું કોઈ પણ લેજરનું તમે વર્ષ દરમિયાન અથવા તમે નક્કી કરેલ સમયગાળા દરમિયાનનું તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન જોઈ શકશો. ફરીથી હું અહીં એસ્કેપ કી પ્રેસ કરીશ અને એકાઉન્ટ બુક્સની અંદર આવતા રહીશું. હવે ત્યારબાદ મિત્રો અહીંયા નીચે બે ઓપ્શન છે, સેલ્સ રજિસ્ટર અને પરચેસ રજિસ્ટર. મિત્રો વર્ષ દરમિયાન કેટલું કઈ તારીખે સેલ્સ કરેલ છે, કયા મહિનામાં કેટલું સેલ્સ કરેલ છે તે જોવું હોય તો સેલ્સ રજિસ્ટર ઉપર જઈ અને એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા મંથ વાઇઝ બતાવશે કે કયા મહિનામાં કેટલું આપણે સેલ્સ કરેલ છે. વધારે ડિટેલ જોવી હોય તો જે તે મહિના ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે એપ્રિલ મહિના ઉપર જઈને આપણે એન્ટર કી પ્રેસ કરી એટલે એ બતાવે છે કે એપ્રિલ મહિનામાં આપણે કોને વેચાણ કરેલ છે. એસ્કેપ કી પ્રેસ કરીને બહાર આવતા રહીશું અને તેવી જ રીતે મિત્રો અહીંયા છે પરચેસ રજિસ્ટર. પરચેસ રજિસ્ટર ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે એ બતાવશે કે કયા મહિનામાં કેટલું આપણે ખરીદ કરેલ છે, પરચેસ કરેલ છે. અહીંયા મે મહિના ઉપર જઈ અને હું એન્ટર કી પ્રેસ કરું એટલે બતાવશે કે 5મા મહિનામાં આપણે કોની પાસેથી અને કેટલી અમાઉન્ટનું પરચેસ કરેલ છે. એસ્કેપ કી પ્રેસ કરશું, ફરીથી આપણે અકાઉન્ટ બુક્સમાં આવી જશું. હવે મિત્રો અહીંયા છેલ્લું ઓપ્શન છે જર્નલ રજિસ્ટર. ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે બીજા 3 ઓપ્શન આવશે, જનરલ રજિસ્ટર, ડેબિટ નોટ રજિસ્ટર અને ક્રેડિટ નોટ રજિસ્ટર. મિત્રો આપણે જનરલ વાઉચર વિશે શીખેલા, તો જનરલ વાઉચરની આપણે અત્યાર સુધીમાં કેટલી એન્ટ્રી કરેલી છે તે જોવા માટે અહીંયા જનરલ રજિસ્ટર ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા બતાવશે કે કયા મહિનામાં કેટલા જનરલ વાઉચરની એન્ટ્રી કરેલ છે. જુલાઈ મહિનામાં 1, ઓગસ્ટમાં 2, સપ્ટેમ્બરમાં 1, ઓક્ટોબરમાં 2, આ રીતે અલગ મહિના વાઇઝ આપણને એ બતાવશે. હવે ઓક્ટોબરમાં 2 જનરલ વાઉચર છે તો તેની વધારાની ડિટેલ જોવી હોય તો ત્યાં જઈને એન્ટર કી પ્રેસ કરશો એટલે એ બતાવશે કે જનરલ વાઉચરની જે એન્ટ્રી કરેલી છે એમાં કયા દિવસે અને કોની સાથે એન્ટ્રી કરેલી છે. અહીંથી આપણે એસ્કેપ કી પ્રેસ કરીને બહાર આવતા રહીશું. ફરીથી એસ્કેપ કી પ્રેસ કરશું, ફરીથી આપણે અહીંયા જનરલ રજિસ્ટરના ઓપ્શનમાં આવી જશું. મિત્રો આ જનરલ રજિસ્ટર ઓપ્શન કઈ જગ્યાએ છે? ગેટવે ઓફ ટેલીની અંદર આપણે ડિસ્પ્લે મેનુમાં ગયા, ત્યારબાદ એકાઉન્ટ બુકમાં અને તેની અંદર જનરલ રજિસ્ટર. હવે ત્યારબાદ મિત્રો છે ડેબિટ નોટ રજિસ્ટર અને ક્રેડિટ નોટ રજિસ્ટર. મિત્રો વર્ષ દરમિયાન આપણે કોઈને ડેબિટ નોટ આપેલી હોય, કોઈને ક્રેડિટ નોટ આપેલી હોય તો તે જોવા માટેના ઓપ્શન છે. અહીંયા ડેબિટ નોટ ઉપર જઈને હું એન્ટર કી પ્રેસ કરીશ તો અહીંયા બતાવશે કે કયા મહિનામાં કેટલી ડેબિટ નોટ આપેલી છે. તો મિત્રો અહીંયા જૂન મહિનામાં 3 ડેબિટ નોટ આપેલી છે તો ત્યાં જૂન મહિના ઉપર જઈને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા બતાવશે કે કોને આપણે ડેબિટ નોટ આપેલી છે. તો આ રીતે આપણે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ રજિસ્ટર જોઈ શકશું. મિત્રો અહીંથી બહાર નીકળશું, એસ્કેપ કી પ્રેસ કરશું, એકાઉન્ટ બુકમાં આવી જશું, ફરીથી એસ્કેપ કી પ્રેસ કરશું, ડિસ્પ્લે મેનુમાં આવી જશું અને ફરીથી એસ્કેપ કી પ્રેસ કરીને આપણે ગેટવે ઓફ ટેલીમાં આવી જશું. તો મિત્રો આ હતા બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અને અન્ય રિપોર્ટ્સ. તો મિત્રો આ રીતે જે રિપોર્ટ્સ અહીંયા આપણે સમજેલા છે તેની તમે એક વખત પ્રેક્ટિસ કરી લો, કારણ કે જ્યારે આપણે જીએસટી અને ઇન્વેન્ટરી સાથેનું ટેલી જોશું ત્યારે આ રિપોર્ટ આપણને ચેક કરવાના થાય તો ત્યારે સમજવામાં મુશ્કેલી ન પડે. અને મિત્રો અહીંયા જે એકાઉન્ટિંગની ટર્મ્સ મેં તમને સમજાવેલી તેની પીડીએફ ફાઇલ, તેની ડિટેલની પીડીએફ ફાઇલ મેં નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. આ સિવાય તમારે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ એવું ટ્રાન્ઝેક્શન હોય કે જેની એન્ટ્રી કઈ રીતે કરવી, ટેલીમાં કઈ રીતે કરવી, તે અંગે કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવો, જેથી કરીને અમે તમને એનું સોલ્યુશન જરૂરથી આપી શકશું. તો મિત્રો ખૂબ આભાર. થેન્ક યુ.